તો આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। માયાભાઈ માફી પ્રકરણને લઈ આ સમાચાર બગદાણાના બખેડામાં વધુ એક સમાચાર મળી રહ્યા છે। બગદાણાના સેવક નવનીતભાઈના સમર્થનમાં હવે સુરતથી એક મોટો કાફલો નીકળશે। જી હા, પહેલા આપણે જોયું કે કોળી સમાજના તમામ દિગ્ગજ આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા, સીએમની રજૂઆત કરી અને હવે સુરતથી એક મોટો કાફલો નીકળવાનો છે। કહેવાય રહ્યું છે 100 કરતા વધુ વાહનો સાથે કાફલો મહુવા પહોંચશે, જ્યાં સમસ્ત કોળી સમાજના યુવાનો વાહનો લઈને પહોંચનાર છે। ઝડપી તપાસ પ્રક્રિયા અને ન્યાયની માંગ સાથે તેઓ નીકળશે। નવનીત બાલદિયાને મળી તેઓ સાંત્વના પાઠવશે। નવનીતભાઈના આરોપ મુજબ ફરિયાદ દાખલ કરવાની માંગ છે। માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર વિરુદ્ધ આ આરોપ લાગ્યો છે અને હવે સુરતથી એક મોટો કાફલો આજે સાંજે જ નીકળવાનો છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે અમારી સાથે સહયોગી મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। જે મુફદ્દલ। બિલકુલ વિકાસ, સમસ્ત કોળી સમાજનું આ આયોજન છે અને એના જે આયોજક છે ચિરાગ ઝાલા, એને પણ આપણે થોડી વારમાં જોડીશું। એમની સાથે જે મારે વાતચીત થઈ એ મુજબ એ લોકો આજે રાત સુધીમાં સુરતથી 100 થી વધારે વાહનો લઈને નીકળવાના છે। ભાવનગર નારી ચોકડી પાસે એ લોકો એકઠા થશે અને ત્યાંથી સીધા જ મહુવાની જે હનુમંત હોસ્પિટલ કે જ્યાં નવનીત બાલદિયા સારવાર લઈ રહ્યા છે ત્યાં આ આખો કાફલો પહોંચવાનો છે। જ્યારે એમની સાથે વાતચીત દરમિયાન એમને પૂછ્યું કે જ્યારે એસઆઈટી નું ગઠન થઈ ગયું છે, જ્યારે એક લીગલ ટીમની રચના થઈ ગઈ છે, તો પછી આ રીતનું આ તમે કાફલો લઈને આ પ્રદર્શન શા માટે કરી રહ્યા છો? તો એમનું એક જ કહેવાનું છે કે સૌથી પહેલા તો નવનીતભાઈ જે વારંવાર નિવેદન આપી રહ્યા છે એ એટલે કે માયાભાઈ આહિરના પુત્રનું ફરિયાદમાં નામ કેમ નથી, એ અમે માંગણી સાથે જઈ રહ્યા છે। અને બીજી વાત એ છે કે સમગ્ર જે પ્રક્રિયા છે એ ઝડપી બનાવવામાં આવે અને ઝડપથી ન્યાય મળે નવનીતભાઈને, એના માટે અમે જવાના છીએ। અને ન માત્ર કોળી સમાજના યુવાનો પણ વિવિધ સંગઠનો પણ અમારી સાથે જોડાશે એવો આયોજકનો દાવો છે। હવે જોવાનું એ રહે છે કે કેટલી સંખ્યામાં વાહનો જોડાય છે અને જો આ આખો કાફલો ત્યાં પહોંચે છે તો કાલે મહુવામાં પણ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આ તમામ યુવાનો પહોંચશે અને ત્યાં એ માગ ફરીથી દોહરાવશે અને સાથે જ એમને નવનીતભાઈને પણ સાંત્વના આપવાનો પ્રયાસ છે કે આ પ્રક્રિયા જેટલો સમય સુધી ચાલે, નવનીતભાઈ એકલા નથી। એવું નથી કે નેતાઓએ ગાંધીનગરમાં મળીને રજૂઆત કરી દીધી એટલે મુદ્દો પૂરો થઈ ગયો। સૌથી પહેલા તો જે માંગણી થઈ રહી છે કે જયરાજ આહિરને પૂછપરછ માટે ક્યારે બોલાવાય છે, એટલે એ પણ ત્યાં માંગ દોહરાવવામાં આવશે કે નવી જે એસઆઈટી નું ગઠન થયું છે એના અધિકારીઓ ઝડપથી આ વાત હાથ ઉપર લે અને જયરાજ આહિરને બોલાવે। અને બીજી વાત એમણે જે કરી છે એ કરી છે કે જ્યાં સુધી ન્યાય મળી ન જાય આખા પ્રકરણમાં, ત્યાં સુધી નવનીતભાઈને એવું ન લાગવું જોઈએ કે હવે એકલા છે, ત્યાં સુધી એ સાથે રહેશે ને એટલા માટે જ આખા કાર્યક્રમનું આયોજન કરાયું છે। વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ। તો સુરતથી એક મોટો કાફલો નીકળી રહ્યો છે, એક સાથે 100 કરતા વધારે વાહનો નીકળશે સુરતથી અને નવનીત બાલદિયા સાથે તેઓ મુલાકાત કરવાના છે અને ઘણા બધા એવા કોળી સમાજના યુવકો છે, એમને એવું છે કે આમાં અન્યાય થઈ રહ્યો છે, ન્યાય આપવામાં નથી આવી રહ્યો, એટલે જ અવાજ બુલંદ કરવા માટે નવનીતભાઈને સપોર્ટ સહયોગ આપવા માટે મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો આજે સુરતથી નીકળવાના છે। લગભગ સાંજે 7 વાગ્યાનો સમયગાળો છે, ત્યારબાદ એ લોકો નીકળશે અને પછી બગદાણા પહોંચશે। નવનીતભાઈ સાથે તેઓ મુલાકાત કરવાના છે। ઘણા બધા વિડીયો પણ એમણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે, જેમાં સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે જય જય કોળી સમાજ અને કેટલાક યુવાનો એમ પણ કહી રહ્યા છે કે જે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એ પણ એમને નાટક લાગે છે। એમણે કહ્યું કે જે કથિત રીતે વરઘોડો કાઢવામાં આવ્યો એમાં પહેલા તો આરોપીની ચાલ બદલાઈ જાય છે, પરંતુ બીજા દિવસે જ્યારે કોર્ટમાંથી એમને જેલ કસ્ટડીમાં લઈ જવામાં આવી રહ્યા હતા એ દરમિયાન આરોપીઓ સીધા ચાલી રહ્યા હતા। આવો ગંભીર આક્ષેપ પણ એ કોળી સમાજના યુવાનોએ લગાવ્યો છે। આજે કોળી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ત્યારે પહોંચશે, કેવા દ્રશ્યો જોવા મળશે એના પર પણ નજર હશે। પણ એક વાત નક્કી છે કે આ મામલો હજુ પણ શાંત થવાનું નથી। રોજે રોજ આમાં નવા ફણગા ફૂટી રહ્યા છે। પહેલા આપણે જોયું હતું કે હીરા સોલંકી ત્યાં પહોંચે છે, હીરાભાઈ સોલંકી ત્યાં મુલાકાત કરીને જાય, સોમવારનો એ હુંકાર ભરે છે, પીઆઈની બદલી પણ થઈ જાય છે। બીજા દિવસે પછી આપણે જોયું
કે ભાવનગરના સાંસદ પણ ત્યાં પહોંચે છે, ધારાસભ્યો પહોંચે છે, વિપુલ ચુડાસમા હોય કે પછી રાજેશ ચુડાસમા, કુંવરજી બાબડિયા, સૌ કોઈ એક બાદ એક નવનીતભાઈ સાથે મુલાકાત કરે છે, એમને સાંત્વના પાઠવે છે. ન માત્ર હોસ્પિટલની મુલાકાત પરંતુ આખા મોરચો એ ગાંધીનગર પણ પહોંચે છે. ગાંધીનગરમાં પણ આપણે જોયું કે પુરુષોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં 15 ધારાસભ્યો અને 3 સાંસદો તેમણે તમામે મુખ્યમંત્રીની રજૂઆત કરી કે ભાઈ આઈજી લેવલના કોઈ અધિકારી હોવા જોઈએ અને એમની અધ્યક્ષતામાં એમની દેખરેખ હેઠળ એક એસઆઈટીનું ગઠન થવું જોઈએ. એ માંગના 2 કલાકમાં એસઆઈટીનું ગઠન પણ થઈ ગયું અને મહુવાના જે ડીવાયએસપી હતા એમની પાસેથી પણ ચાર્જ લઈ લેવામાં આવ્યો, બીજાને ચાર્જ સોંપી દેવામાં આવ્યો. પછી એક લીગલ સેલની કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે કે જે નવનીતભાઈને સપોર્ટ કરે, સમર્થન કરે. અને હવે સમાચાર એ છે કે સુરતથી, જી હા, સુરતથી હવે મોટો કાફલો પહોંચવાનો છે બગદાણા. નવનીતભાઈ સાથે હનુમંત હોસ્પિટલ પહોંચશે અને ત્યાં એમની સાથે મુલાકાત કરશે. તમને યાદ હશે સુરતથી પણ જે રીતે એકવાર અમરેલીમાં કોઈ જે પાટીદાર હતા એમને જે મારવા બાબતે સુરતથી જ આવો કાફલો અમરેલી પહોંચ્યો હતો. એ પાટીદાર સમાજના લોકો હતા, અલ્પેશ ઠાકોર સહિતના જે આગેવાનો છે એ તમામનો એક કાફલો અમરેલી પહોંચ્યો હતો. લાગી રહ્યું છે એ જ તર્જ પર હવે સુરતથી વધુ એક કાફલો નીકળી રહ્યો છે, પરંતુ આ કોળી સમાજના યુવાનોનો છે. કોળી સમાજ પોતાનો પાવર બતાવશે બગદાણામાં. ત્યાં પહોંચીને તેઓ નવનીતભાઈ સાથે મુલાકાત કરવાના છે અને નવનીતભાઈના આરોપ મુજબ ફરિયાદ દાખલ થાય એવી રજૂઆત પણ તેઓ કરવા જઈ રહ્યા છે. તો નવનીતભાઈના સમર્થનમાં સુરતથી એક મોટો કાફલો નીકળવા જઈ રહ્યો છે. 100 થી વધુ વાહનો સાથે આ કાફલો આજે નીકળશે. સમસ્ત કોળી સમાજના યુવાનો વાહનો લઈને પહોંચનાર છે. નવનીત બાલદિયાને તેઓ મળશે અને સાંત્વના પાઠવશે. નવનીતભાઈના જે આરોપ છે એ મુજબ ફરિયાદ દાખલ કરવાની માંગ કરશે, એટલે ત્યાં જઈને રજૂઆત તેઓ કરવાના છે. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર વિરુદ્ધ જ તેમનો આરોપ છે અને જોવાનું રહેશે કે આજે ત્યાં કેવા દ્રશ્યો સર્જાય છે. ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ પણ થયા છે કે જેમાં કોળી સમાજના યુવકો એવું કહી રહ્યા છે કે જે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન થયું છે એમાં પણ એમને વિશ્વાસ નથી. એમનું કહેવું છે કે પહેલા તો આરોપીઓ લંગડાતા ચાલે છે, પણ બીજા દિવસે જ્યારે કોર્ટના વિઝ્યુઅલ બહાર આવે છે એમાં તો આરોપીઓ સીધી રીતે ચાલી રહ્યા છે. એમની ચાલ બદલાયેલી જોવા નથી મળી રહી, એટલે એ પણ પોલીસની કામગીરી સામે સવાલ. ડે 1 થી જે નવનીતભાઈ આરોપ લગાવી રહ્યા છે એ દિશામાં પોલીસ તપાસ કરતી જ નથી. એ આરોપ પણ ગંભીર છે. કેટલાક લોકોને બચાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યું છે, એટલે કે એક ચારે બાજુથી સમાજના આગેવાનો પણ પ્રેશર બિલ્ડઅપ કરી રહ્યા છે. એક લીગલ સેલની કમિટીની રચના પણ થઈ ગઈ છે અને હવે યુવાનો પણ લડી લેવાના મૂડમાં છે. કોળી સમાજના યુવાનો મોટી સંખ્યામાં સુરતથી આવશે અને એઓ નવનીતભાઈ સાથે મુલાકાત કરનાર છે.